આગળ સમાચાર અમદાવાદથી કે જ્યાં મોદીના ચાહકે પુઠ્ઠામાંથી મોદીનું એક સ્ટેચ્યુ બનાવ્યું છે। 10 દિવસથી તેમાં મહેનત લાગી છે। આર્ટિસ્ટ ધર્મેન્દ્રએ આ પુઠ્ઠામાંથી સ્ટેચ્યુ બનાવવા હોવાની વિગતો મળી કે જ્યાં ધર્મેન્દ્ર પંડ્યાએ ઇકો ફ્રેન્ડલી કોરુગેટેડ બોર્ડની મદદથી આ ખાસ સ્ટેચ્યુ તૈયાર કર્યું છે। લોકસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીનું આ વિશેષ સ્ટેચ્યુ બનાવવા માટે તેણે 10 દિવસની મહેનત કરી હતી અને કાર્ડબોર્ડમાંથી આ સ્ટેચ્યુ બનાવ્યું હતું। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ લોકસભા ચૂંટણીમાં અવનવા રંગો પણ જોવા મળ્યા છે। ત્યારે અમદાવાદમાં વિશેષ જે પીએમ નરેન્દ્ર મોદી છે તેમનું એક સ્ટેચ્યુ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। જે કાર્ડબોર્ડ અને તે પ્રકારની સામગ્રીમાંથી અંદાજિત 10 દિવસની મહેનત બાદ આ જે સ્ટેચ્યુ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં હુબહુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્ટેચ્યુ છે તે આ કાર્ડબોર્ડમાંથી તૈયાર કરવામાં આવ્યું છે। ધર્મેન્દ્રભાઈ પંડ્યા જેઓ અમદાવાદમાં રહે છે અને આર્ટિસ્ટ છે તેમણે આ સ્ટેચ્યુ તૈયાર કર્યું છે। સીધા જ તેમની સાથે વાત કરીશું। ધર્મેન્દ્રભાઈ, કેમ આ વિચાર આવ્યો સ્ટેચ્યુ બનાવવાનું અને કેવી રીતે સ્ટેચ્યુ તૈયાર થયું? સૌથી પહેલાં તો TV9 માધ્યમથી મને આ મોકો મળ્યો છે મારી કળાને પ્રદર્શિત કરવાનો, એના માટે સૌથી પહેલાં TV9નો ધન્યવાદ। અને સવાલ છે સ્ટેચ્યુનું, તો હું તો ખરેખર જોવા જઈએ તો નરેન્દ્ર મોદીજીનો ફેન છું। મીન્સ કે પીએમ તરીકે જે એમને આપણાને જે આજ સુધી જે આપેલું છે અને જે એમને કીધેલું છે કે આ તો બસ ટ્રેલર છે, ખરેખર ટ્રેલર છે। હજુ આપણાને ઘણું બધું આગળ આમના માધ્યમથી આપણાને જે ઇન્ડિયાને જે થવાનું છે ફાયદો, એ હું જોઈ જ રહ્યો છું અને આપ પણ જોઈ રહ્યા છો। મારી કળા બનાવવાનું કારણ એ જ છે કે હું ખરેખર તો મોદીજીને 10 દિવસથી એમ વિચાર કરતો કે એક સ્ટેચ્યુ બનાવું ને એમને કંઈક સ્ટેચ્યુ સમર્પિત કરું કે ભાઈ હું આપનો ખરેખર ફેન છું। અને 10 દિવસની મહેનત બાદ મેં એક અભૂતપૂર્વ મટીરિયલ છે, આ ઇકો ફ્રેન્ડલી કોરુગેટેડ બોર્ડ છે, જેમાંથી આપણે ખરેખર જોવા જઈએ તો જે આ ટીવી ને બધાની પેકિંગ આવે છે, પેકેજિંગ મટીરિયલ છે, પણ આ મટીરિયલને મેં કળાના માધ્યમથી અને મોદીજીનું એક પ્રતિકૃતિ બનાવવાની કોશિશ કરી છે। અને ખરેખર જો ડેડિકેશન હતું અને મોદીજી પ્રત્યે શ્રદ્ધા હતી એટલે ખરેખર મેં આજે આ બનાવી ચૂક્યો છું। પહેલું મેં મેડમ તુષાદ મ્યુઝિયમમાં એક આવું સ્ટેચ્યુ જોયેલું હતું, પણ એ મોમથી બનેલું હતું અને એમાં પીએમ સરના મેઝરમેન્ટ લઈને બનાવેલું, પણ મેં મારા ઇમેજિનેશનથી આ બનાવ્યું છે અને મને ગર્વ છે કે હું પીએમ સરનું આટલું સરસ સ્ટેચ્યુ બનાવી શક્યો। બેઝિકલી હું બિઝનેસમેન છું, પણ એક આર્ટિસ્ટ તરીકે પણ મારી એક કોરુગેટેડ બોર્ડમાં એક કળા છે અને એનું મેં આ પ્રદર્શન કર્યું છે। ચોક્કસથી જે પ્રમાણે પાછલા વર્ષોમાં કામ થયા અને જે લોકપ્રિયતા છે ને તે જ લોકપ્રિયતાના આધારે હવે જે તેમણે પણ એક ચાહના પીએમ માટે રાખી છે અને એ જ ચાહના એક સ્ટેચ્યુ તરીકે તેમણે દર્શાવવાનો પ્રયાસ કર્યો। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।